ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ પંચકર્મની અંદર નેક્સ્ટ લેક્ચર છે અવપીડન નશ્ય. તો પીડન કરવાનું છે. પીડન એટલે કે દબાવવાનું છે. કોની વચ્ચે? તો કે કાપડની અંદર જે છે આપણે ઔષધિઓના કલ્કને દબાવવાનો છે અને એમાંથી જે રસ નીકળે છે એને આપણે નશ્ય તરીકે આપવાનું છે. તો અહીંયા શું કીધું છે? અવપીડ્ય એટલે કે દબાણ આપવાનું છે અને પ્રેશર આપવાનું છે. યત્ર કોને? તો કે જે કલ્ક આદિ આપણે બનાવ્યું છે એને દબાણ આપીએ અને એમાંથી જે રસ નીકળે અને જે નાકમાં આપવામાં આવે, દિયંતી એટલે કે આપવામાં આવે, એને અવપીડન નશ્ય કહે છે. અવપીડન નશ્ય એવો પ્રકાર છે જેમાં કલ્કમાંથી નીકળેલ જ્યુસ અથવા રસ એને નાકમાં દાખલ કરવામાં આવે છે. આ શિરોવિરેચન માટે મરીચ પીપળી ઔષધિના જ્યુસનો ઉપયોગ થાય છે. કલ્કાજેર અવપીડસ્તુ એટલે કે કલ્કને જ્યારે અવપીડન કરવામાં આવે છે ત્યારે જે નીકળે છે રસ એને આપવામાં આવે છે અને શું છે? તીક્ષ્ણ મૂર્ધ રેચન છે. જે શિરોવિરેચન, મૂર્ધ એટલે કે શિરોવિરેચનનો એક તીક્ષ્ણ શિરોવિરેચન કરાવે છે. મેથડ શું છે? તો કે કલ્કીકૃતા ઔષધાર્થ પીડિતો નિસૃતો રસ. જે કલ્ક છે ઔષધનો એને પીડિત કરવાનો છે અને દબાવવાનો છે એટલે એમાંથી રસ નીકળશે અને રસ જે છે એ શું છે? સો અવપીડ સમુદિષ્ટમ તીક્ષ્ણ દ્રવ્ય સમુદ્ભવ, અને એની અંદર તીક્ષ્ણ દ્રવ્યનો સમુદ્ભવ હોય છે અને એને અવપીડન નશ્ય કહેવામાં આવે છે. ડ્રગ એ વેટ ફોર્મમાં લેવાનું છે. ત્યારબાદ પાત્ર, કંદ, કષાય, બીજા દ્રવ્ય એડ કરી અને ખલવા યંત્રની અંદર ખાંડી કલ્ક બનાવી સફેદ કપડાને શુદ્ધ કરવી, કોટન ક્લોથ અને વ્હાઇટ ક્લોથ ગમે તે ચાલશે, એની અંદર લઈ ત્યારબાદ એને સ્ક્વીઝ કરવાનું છે. ક્વાથનો ઉપયોગ કરીએ તો પછી શું કરવાનું? કોટન અથવા ક્લોથને તેમાં ડીપ કરીને ત્યારબાદ સ્ક્વીઝ કરવાનું. જો ક્વાથનો ઉપયોગ કરતા હોય તો એ ક્વાથ તો શું છે? લિક્વિડ જ છે પહેલેથી, તો એની અંદર ડાયરેક્ટ કપડ ડબોડી કોટન ક્લોથને અને એનો નશ્ય ડાયરેક્ટ ડ્રોપ આપવાના છે. 4, 6 અને 8 જે છે માત્રા છે અવર, મધ્યમ અને ઉત્તમ. ટાઈપ ઓફ દ્રવ્ય યુઝ થાય. શિરોવિરેચનના દ્રવ્ય હોય તો અભિષેન, સર્પદષ્ટ, વિસંજ્ઞ ઇન્ડિકેશન છે એના કે શિરોવિરેચન દ્રવ્ય જે છે આની અંદર ઉપયોગી થાય. પછી જો શર્કરા, એકસુરસ, શીર, ઘૃત, માંસરસ આ બધું જો ઉપયોગ કર્યું હોય તો ક્ષીણ જે વ્યક્તિ છે, જે વ્યક્તિને રક્તપિત્ત થયો છે એની અંદર ક્ષીર ઉપયોગી છે. જો પછી એકસુરસ એમાં, શર્કરા એમાં, ઘૃત એમાં, આ બધું જે છે રક્તપિત્તમાં ઉપયોગી, જ્યારે ક્ષીણની અંદર માંસરસ ઉપયોગી છે. પછી કલ્ક ઉપયોગ કરતા હોય તો કોની અંદર? તો કે ભીરુ, સુકુમાર, દુર્બલ, કૃષ અને યોષિત જે છે એની અંદર કલ્કનો ઉપયોગ કરવાનો છે. તો આ થઈ ગયું ડિઝીઝ પ્રમાણે આપણે શું વાપરવાનું છે અવપીડન નશ્યની અંદર એ વસ્તુ. ત્યારબાદ ટાઈપ ઓફ અવપીડન નશ્યની અંદર સ્તંભન અને શોધન અને ઉલટું યાદ રાખવાનું. શોધન, સ્તંભન, સંજ્ઞા પ્રબોધન. આ અવપીડન નશ્યના 2 ટાઈપ છે. શોધન છે એક પ્રકારનો સૈંધવ પીપળી એની અંદર યુઝ થાય છે, બહુ તીક્ષ્ણ ઉષ્ણ છે. સ્તંભન શું છે? સ્તંભન શીતલ દ્રવ્ય હોય કે જે શું રક્તપિત્તની અંદર ઉપયોગી છે. રક્તપિત્તમાં જ્યારે નાકમાંથી બ્લીડિંગ થતું હોય ત્યારે શું છે? ત્યારે તમારે એને સ્ટોપ કરવું પડે. કેટલાક વ્યક્તિઓની અંદર તરત સ્ટોપ ના કરાય. જે વ્યક્તિ સહન કરી શકે એમાં ચાલશે, તેમાં શું છે? દૂષિત રક્ત નીકળી જશે. પરંતુ જે વ્યક્તિ સહન કરી શકતો નથી, ક્ષીણ છે, દુર્બલ છે, એની અંદર આપણે શું કરવું પડે? સ્ટોપ કરવું પડે. તો એના માટે ઇક્ષુ રસ એટલે કે ઠંડો જે છે શેરડીનો રસ અથવા શીર એ દૂધ જે છે એનો ઉપયોગ સ્તંભન નશ્ય તરીકે કરવામાં આવે છે અવપીડન નશ્યમાં. અને વિધેય પ્રમાણે 2 ટાઈપ છે, સ્તંભન અને સંજ્ઞા પ્રબોધન. સ્તંભન તો આપણે જોઈ લીધું, અને સંજ્ઞા પ્રબોધન એ છે કે જે કોન્શિયસ કરે છે, જે મૂર્છામાં છે વ્યક્તિ, અને સંજ્ઞા પ્રબોધ કરાવે છે જેમાં ઉષ્ણ અને તીક્ષ્ણ દ્રવ્યનો ઉપયોગ થાય છે. તો આ ઉષ્ણ થઈ ગયું અને આ સ્તંભનવાળું કેવું થઈ ગયું? શીત થઈ ગયું. તો એટલું યાદ રાખીને આપણે ચાલવાનું છે. અહીંયા પણ આ શું થઈ ગયું? ઉષ્ણ થઈ ગયું, ઉષ્ણ તીક્ષ્ણ, અને આ શું થઈ ગયું? શીત થઈ ગયું. તો અવપીડિત નશ્યના કેટલા ટાઈપ? 2 ટાઈપ, શીત, ઉષ્ણ. એમાં પછી અલગ અલગ. શીતમાં સ્તંભન આવશે 2માં, અને ઉષ્ણમાં 1માં શોધન અને 1માં સંજ્ઞા પ્રબોધ કરાવવાના. તો આપણે આજે જોયું અવપીડન નશ્ય કે શું છે. અવપીડ્યત્ર કલ્કાદી જે છે અને આપણે શું કરવાનું છે? અવપીડન કરવાનું છે. જે રસ નીકળે અને આપણે અવપીડન નશ્ય કહીશું. મેથડ આપણે જોઈ. ટાઈપ ઓફ દ્રવ્ય યુઝ થાય એના આધારે કયા ડિઝીઝની અંદર યુઝ થાય એ જોયું. એના ટાઈપ વિશે આપણે માહિતી મેળવી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રદમન માપન નશ્ય વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.